પર નજર કરીએ તો જીવન જીવવા માટે પાણી સૌથી અગત્ય છે। આજકાલના લોકો સ્વચ્છ અને ચોખ્ખું પાણી પીવા માટે મિનરલ વોટર લેવાનો આગ્રહ રાખે છે। લોકો એવું વિચારે છે કે બજારમાંથી ખરીદેલું મિનરલ વોટર 100% શુદ્ધ છે, પણ આનાથી વિપરીત FSSAIએ એક ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં કહેવાયું છે કે મિનરલ વોટર હાનિકારક છે। FSSAI બંધ બોટલના પાણીને ઉચ્ચ જોખમી શ્રેણીમાં મૂકે છે। બજારમાં મળતી પાણીની બોટલમાં સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા તત્વો હોવાનું સામે આવ્યું છે। આ રિપોર્ટ મુજબ બંધ બોટલના પાણીમાં સૂક્ષ્મ પ્લાસ્ટિકના લાખો કણ હોય છે, જે પાણીમાં ભળી જતા જોઈ નથી શકાતા, પરંતુ પાણીની સાથે ભળી જતા શરીરમાં પ્રવેશે છે। નખથી લઈને પાચન તંત્રને પણ અસર પહોંચાડે છે। એટલું જ નહીં, આ નેનો પ્લાસ્ટિક કણ લીવર, કિડની સહિત કેન્સરની સંભાવના વધારે છે। માટે જો તમે પણ મિનરલ વોટરના નામે બંધ બોટલનું પાણી પીવાનો આગ્રહ રાખતા હોય તો ચેતી જજો। તો હાનિકારક આ મિનરલ વોટર કે જ્યાં બંધ બોટલના પાણીમાં લાખો નેનો પ્લાસ્ટિકના કણો હોય છે। 1 લીટર પાણીમાં 2.40 લાખ નેનો પ્લાસ્ટિક કણો હોય છે। વધુ તાપમાનમાં પ્લાસ્ટિકની બોટલનું પાણી હાનિકારક નીવડતું હોય છે અને વધતા તાપમાન સાથે પ્લાસ્ટિક પણ ઓગળતું હોય છે, અને આ ઓગળેલું પ્લાસ્ટિક કે જે પાણીમાં ભળતું હોય છે, જેના કારણે શરીરને પણ નુકસાન થાય છે। પ્લાસ્ટિકવાળું પાણી શરીરમાં જવાથી ટોક્સિક પદાર્થ પણ શરીરમાં જમા થતા હોય છે, અને પ્લાસ્ટિકના કણ પાણી સાથે ભળે છે ત્યારે તે શરીરમાં પણ પ્રવેશે છે, અને પ્લાસ્ટિકના આ કણોથી હાર્મોનલ અસંતુલન જળવાતું હોય છે। કેન્સર સહિત અનેક બીમારીઓનું જોખમ પણ વધી જતું હોય છે। નખથી લઈને પાચન તંત્ર પર પણ મોટી આડઅસર થઈ શકે છે। આ સાથે નળનું પાણી ફિલ્ટર કરીને પીવું જોઈએ, કારણ કે આ પ્લાસ્ટિકની બોટલનું પાણી હાનિકારક છે। કાચ અથવા સ્ટીલની બોટલમાં પાણી ભરવાનો આગ્રહ રાખવો જોઈએ। આ સાથે જ પેક બોટલની ગુણવત્તા અને તારીખ ચેક કરવી જોઈએ। મિનરલ વોટરના આ વિકલ્પો છે કે સામાન્ય નળનું પાણી હોય તો તેને ઉકાળીને પીવાનો આગ્રહ રાખવો જોઈએ। તો જે પ્રમાણે આ રિપોર્ટ અત્યારે સામે આવ્યો છે, જે અનેક બીમારીઓને આમંત્રણ આપે તેવું આ પાણી FSSAIનો ચોંકાવનારો આ રિપોર્ટ છે કે જ્યાં આ બંધ બોટલમાં જે પાણી હોય છે તેમાં બેક્ટેરિયા અને જે કેમિકલ છે તેની માત્રા વધુ હોય છે, અને જે નેનો પ્લાસ્ટિકના કણો હોય છે તે શરીરને પણ નુકસાન પહોંચાડે છે। તો મિનરલ પાણીના FSSAIના રિપોર્ટ અંગે અમદાવાદીઓ પણ હવે ચિંતિત થયા છે। લોકોએ કહ્યું, પીવાનું પાણી પણ સ્વચ્છ નથી મળી રહ્યું। બોટલનું પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનો લોકોએ સ્વીકાર કર્યો છે। સરકારે પાણી માટે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ તેવી જનતાની માંગ છે। વિદેશમાં હોય તેમ રસ્તામાં ઠેર ઠેર મશીન મૂકવા જોઈએ તેવું લોકોનું કહેવું છે। બહાર જતા લોકોએ ઘરેથી પાણી લઈને જવું જોઈએ। માટલાનું પાણી પણ જરૂરી છે તેવું પણ લોકો કહી રહ્યા છે। એક તો એમાં ફૂડ ગ્રેડ પ્લાસ્ટિકનો સિમ્બોલ ફ્રન્ટ સાઈડમાં મોટો આપવાનો, પ્લસ એની એક્સપાયરી ડેટ શોર્ટ કરી દેવાની અને ફ્રન્ટમાં મોટા અક્ષરે એક્સપાયરી ડેટ લખવાની, પ્લસ એને તડકામાં ના રાખે, ગલ્લાની બહાર ને જે રાખે છે પ્લાસ્ટિક એની ઇન્સ્ટ્રક્શન આપવાની। કેવી રીતના નુકસાનકારક આ હોઈ શકે છે? તો પ્લાસ્ટિક રિએક્ટ કરે છે પાણીમાં, એના લીધે બસ બીજું થ્રો અવે એનો ઓલ્ટરનેટિવ હજી સુધી તો કોઈ દેખાતો નથી પ્લાસ્ટિકનો, કે થ્રો અવે કોન્સેપ્ટ જોઈએ, બધાને ઇન્સ્ટન્ટ જોઈએ છે। બધા એવું જ કહી રહ્યા છે કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું ના જોઈએ। હવે એના માટે તો શું છે કે ઠેર ઠેર સરકાર કે NGO તરફથી પરબો બાંધવામાં આવે, અને એમાં જે મોટી માટીની માટલીઓ છે મોટી મોટી એ રાખે, અને સાથે
ડિસ્પોઝેબલ ગ્લાસ કરતા માટીના જે નાના ગ્લાસ આવે છે એમાં જ પાણી પીરસવું જોઈએ અને એના કારણે અમુક રિટાયર્ડ માણસોને રોજીરોટી પણ મળી રહે. એટલે બધા એનજીઓ અને સરકાર ભેગા થઈને એક આનું સોલ્યુશન લાવી શકે કે ઠેર ઠેર લગભગ 200-300 મીટર એક માણીની પરબ ઊભી કરી દેવી જોઈએ. પણ અત્યારે ગરમીના સમયમાં પાણીની બોટલ તમામ લોકો પીતા હોઈએ છે, તો એક મેસેજ છે, શું ધ્યાન રાખવું જોઈએ? ખરેખર બ્રાન્ડેડ વસ્તુને જ પીવું જોઈએ પાણી અને એક્સપાયરી ડેટ ખાસ જોઈ ને પછી જ પીવી જોઈએ. બોટલ જે અત્યારે પેકિંગની અંદર મળે છે એની અંદર એક તો ફર્સ્ટ ઓફ ઓલ કે એની અંદર જે સીલ મારેલું હજી બી પ્રોપર હોતા નથી. બીજું એનો રીયુઝ બી થતો હોય છે. ત્રીજું કે એની અંદર જે મેન્યુફેક્ચરિંગ ડેટ આવે એ અંદર દેખાતી હોતી નથી, જેથી કરીને આપણને ખબર નથી પડતી કે ભાઈ આ પાણી પીવા લાયક છે કે નહીં અને કેટલું જૂનું છે. એટલે હવે આ પાણીની અંદર સરકારે થોડું સ્ટ્રિક્ટ થવું જોઈએ, કાં તો પછી એવા ઓપ્શન્સ હોવા જોઈએ કે ભાઈ અમુક અંતરે પાણી પીવા માટેના જે મશીન્સ કે જે હોય છે અવેબિલિટી કે ભાઈ તમે કોઈન તમે નાખો અને તમને પાણી મળે એવી રીતની વ્યવસ્થાઓ બી ઊભી થઈ શકતી હોય છે. જેવા અમુક જગ્યાએ વિદેશની અંદર આ પ્રકારના મશીનો અવેલેબલ હોય છે. તો આ બધી વસ્તુઓ ઇનિશિયેટિવ લઈને કરે તો સરકારને બી ઇન્કમ થાય અને માણસોની હેલ્થ બી સચવાઈ શકે. ઘરેથી જ પોતાની વોટર બોટલ લઈને અથવા પહેલાના જમાનામાં જેમ માટલાનો ઉપયોગ કરતા હતા તેવી જ રીતે માટલાનો ઉપયોગ પણ જરૂરી છે. અત્યારે બજારમાં સરકાર દ્વારા તમામ નિયંત્રણો લાદવામાં આવે છે, લાયસન્સ આપવા માટે થઈને 1000 જાતની હેરાનગતિ કરવામાં આવે છે, પણ તેની પાછળ એની સ્ક્રુટિની કરવાવાળા અધિકારીઓનું તંત્ર જ એકદમ ભ્રષ્ટ અને વામણું પુરવાર થાય છે. તેના કારણે થઈને હજી તમે શહેરની અંદર તો પ્લાસ્ટિકની બોટલની વાત કરો છો, બાકી ઇન્ટિરિયર ગામડાની અંદર પાઉચ ઉપર બેન હોવા છતાં પણ પાઉચ ચાલે છે. સરકાર શું કરે છે? ખરેખર લોકોએ જાગૃત થવાની જરૂર છે અને પ્લાસ્ટિકનો વપરાશ જેટલો ઓછો થાય તેવો કરવાની જરૂર છે.